નમસ્તે બેટા, 12મા ધોરણની અંદર આપણે રાસાયણિક ગતિકીનું લેસન ચાલે છે અને લાસ્ટ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાના સંકલિત વેગ સમીકરણ તારવેલું અને એ પણ વાયુ માટે તારવેલું. આજે શું છે કે હું થોડા થોડા દાખલા કરાવું. એવા નથી કે આપણે એકદમ હાર્ડ પડે કે એવું કંઈ મેં ચોઈસ નથી કર્યા, પણ તમને જનરલી અલગ અલગ ટાઈપના દાખલાઓ કે જે પ્રથમ ક્રમની પ્રક્રિયાના છે એની થોડી પ્રેક્ટિસ થાય. પછી એ JEE નીટ કે ગુજકેટ હોય એની અંદર પણ થોડી તમારી પ્રેક્ટિસ જો અત્યારે કરેલી હોય તો એવા સમય તરફ થોડા કામ આવે. હવે મેં શું કર્યું છે બેટા કે 3 રકમ મેં લખી છે, કારણ કે બધી રકમ લખવા જઈએ તો શું થાય કે બોર્ડની અંદર લખવું ક્યાં, એટલા માટે પહેલાં 3 દાખલા આપણે કરી લઈ અને પછી હું તમને મારી પાસે જે રકમ લેજે ને એમાંથી જોઈ અને પછી તમને રકમ લખાવીશ અથવા તમે લખી લેજો, પછી આપણે કરીશું. ચાલો પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ. બધા મોટા ભાગના મેં પ્રથમ ક્રમની પ્રક્રિયાના દાખલા અને અલગ અલગ ટાઈપના લેવાનો પ્રયત્ન કર્યો છે બેટા. અને એવું નથી કહેતો કે બહુ હાર્ડ છે, સિમ્પલ એક પ્રેક્ટિસ થાય ને JEE નીટ માટે પણ આપણે કંઈક સારી રીતે કવર કરી શકીએ ને એ બેઝથી મેં 10 દાખલા નાના નાના લીધા છે. જો પહેલો દાખલો છે, પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 30 મિનિટમાં 30% પૂર્ણ થાય છે. એટલે કદાચ બાળકોને કોઈને ખ્યાલ ના આવે તો સાથે હું બોલું છું, કદાચ દેખાતું ન હોય પ્રોપર તો. પ્રથમ ક્રમની એક પ્રક્રિયા 30 મિનિટમાં 30% પૂર્ણ થાય છે. હવે એ દાખલાની પહેલા રકમ બેટા સમજો. જો હું સમજાવું તમને કે આ એક પાત્રની અંદર એક પ્રક્રિયા થઈ રહી છે કે જે કેવા ક્રમની છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા આ પાત્રમાં થાય છે. એટલે પ્રક્રિયક તમારો આ એ પ્રક્રિયક છે એનો ટોટલ જથ્થો મેં બતાવ્યો છે. ઓકે, એમાંથી શું કીધું કે 30% પૂર્ણ થાય છે. એટલે પ્રક્રિયક એનું રૂપાંતર આટલું જ થાય છે. આટલું એટલે આ કેટલું હું કહું છું 30% છે. આનું રૂપાંતર તમારા નિપજની અંદર થાય છે, નિપજ. ઓકે, તો એ માટે તમને સમય શું કીધું છે 30% પૂર્ણ થાય, 30 મિનિટમાં 30% પૂર્ણ થાય. એટલે કે આ 30% જે છે એમાંથી નિપજ જે બને છે એના માટે સમય તમને કેટલો આપ્યો છે 30 મિનિટ. 30 મિનિટ એટલે કે પ્રક્રિયક મૂળભૂત છે એમાંથી 30% પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થવા માટે તમને 30 મિનિટનો સમય લાગે છે. જો બેટા અર્ધાયુષ્ય સમય નથી, હા અર્ધાયુષ્ય સમય તો શોધવાનો છે, એટલે તમને શું કહે છે અર્ધ આયુષ્ય સમય શોધો. એટલે કે અહીંયા 50% જો પૂર્ણ થાય ને, આને 50% કરી તો 50% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે. દાખલાની રકમ પહેલા બેટા બરાબર સમજાય કે દાખલાની જો રકમ સમજાશે ને તો જ આપણે આગળ જવાની મજા આવશે. ફરીથી હું સમજાવું છું કે પાત્રની અંદર પ્રક્રિયકો તમે લીધેલા છે, એ કોઈ પ્રક્રિયક છે એનો ટોટલ આટલો જથ્થો છે. પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે શું થશે, મોસ્ટ ઓફ જથ્થો એના નિપજમાં રૂપાંતર થઈ જશે. આપણને શું કહે છે કે આ જે જથ્થો છે ને એમાંથી 30% જ નિપજમાં રૂપાંતર થાય છે, એના માટે તમને 30 મિનિટનો સમય લાગે છે. તો એમ કહે છે કે 50% જો પૂર્ણ થાય ત્યારે કેટલો સમય લાગે, 50% પૂર્ણ થવું એનું મતલબ કે અર્ધ આયુષ્ય સમય. કેમ અર્ધ આયુષ્ય સમય છે? અરે બેટા અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા શું છે? એ જ વ્યાખ્યા છે ને કે પ્રક્રિયકના મૂળ જથ્થાને અડધો થવા માટે લાગતો, એટલે કે અડધો જથ્થો એમાંથી નિપજમાં રૂપાંતર થઈ જાય. અડધો જથ્થો થવા માટે લાગતા સમયને એ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહેવાય, કે જે ઓલરેડી આપણે થિયરીમાં કરેલું છે. ઓકે, હવે ચાલો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના જ્યારે પણ બેટા દાખલા આવે ને ત્યારે પહેલા 2 સૂત્ર હું તમને લખીને બતાવું એટલે ઓટોમેટિક આઈડિયા આવી જશે. અર્ધાયુષ્ય સમયનું સૂત્ર શું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય ઇઝ ઇક્વલ ટુ 0.693/k. આમાંથી શીખવાનું છે બેટા શું છે. જો અર્ધાયુષ્ય સમય તમારે જોતો હોય ને પ્રથમ ક્રમની પ્રક્રિયા તો તમારી પાસે k હોવો જ જોઈએ. કે ન હોય તમને અર્ધાયુષ્ય સમય મળે જ નહીં. આ વસ્તુ શીખવાનું છે, જાણવાનું છે, ગોખવાનું નથી બેટા. ઓકે, બીજું અર્ધાયુષ્ય સિવાય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા થતી હોય એના પૂર્ણ આયુષ્ય સમયનું સમીકરણ શું છે એ પણ છે આપણી પાસે. T ઇઝ ઇક્વલ ટુ 2.303/k log R0 અને RT. RT એટલે આ T જે તમારો પૂર્ણ થવાનો છે, પ્રક્રિયકનું સંપૂર્ણ નિપજમાં રૂપાંતર થવાનું છે, એવા સમયે તમારે પ્રક્રિયકની સંદર્ભમાં અંતિમ લખશો. શરૂઆતની લીધી છે ઉપર લખશો. તમારી પાસે જો K હોય તો તમને એ પૂર્ણ થવા માટેનો સમય મળે. તો આમ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં શું છે, જો તમારી પાસે T હોય તો તમને K મળે અને જો K હોય તો T મળે. એ રીતે અર્ધાયુષ્ય સમય હોય તો K એટલે વેગ અચળાંક મળે. એ રીતે જો K હોય તો અર્ધાયુષ્ય સમય મળે. હવે આના ઉપરથી બેટા ગેસ કરો, ગેસ શું થશે. જો તમને એમ કીધું છે કે 30% પૂર્ણ થવા માટે 30 મિનિટ લાગે છે. અચ્છા 30 મિનિટ લાગે છે એનો મતલબ કે હું અહીંયા 30 મિનિટ લખી શકું, સમય તો 30 મિનિટ લખી શકું. ઓકે ઓકે,
અને 30% પૂર્ણ જ્યારે જ્યારે બેટા ટકાવારી આવે ને ત્યારે મૂળ સાંદ્રતા સમજી લેવાનું 100% તમે લીધી છે, 100 મોલ લીધી છે એમ જ માનો. તો આ જગ્યાએ મારે આ લોગ પછીનું છે એમાં હું એમ કહું કે અહીંયા 100 મોલ મેં લીધી છે. ઓકે, હવે એમાંથી મારે આ અંતિમ સાંદ્રતા કઈ લખવાની છે? તો 100 મોલ આમ લીધા હોય, 100 મોલ લીધેલા હોય તો એમાં 30% શું થવું જોઈએ? નીકળી જવું જોઈએ. સીધી વાત છે કે નહીં? તો આ તમને સૂત્રમાં શું બતાવે છે? એ પ્રક્રિયાની અંદર રહેલી મૂળ પ્રક્રિયકની અંતિમ સાંદ્રતા. પણ અંતિમ એટલે કઈ? 30% પૂર્ણ થાય એ 30% એમાંથી કાઢી નાખવાની, એ વખતે જે બચેલી હોય ને એ સાંદ્રતા તમને કહે છે. અને એ તમારો આ સમય છે. સમય તમને કયો આપેલો છે? 30 મિનિટ સમય કયો આપેલો છે? 30% પૂર્ણ થાય એનો આપેલો છે. ઓકે, તો અહીં શું કરશું કે મેં 100 લીધેલી હતી, 100 એમાંથી 30 તો તમારી નીકળી જાય છે. ક્લિયર થયું? હવે તો આ પછી શું કરશું? પણ જે છે એ મૂકી દઈએ 2.303 અપોન કે આ મૂકી દીધું. અચ્છા સર, આ તો બહુ વ્યવસ્થિત થઈ ગયું. એનો મતલબ કે તમને આમાં સાદું રૂપ આપશો એટલે મળશે શું? તો કે મળશે. હા કે મળે. હા બેટા. અચ્છા, તો કે શોધીએ. ચાલો, તો કે ને આની કે લઈ લઈએ, કે ઉપર લઈ લઈએ. ચાલો અહીં કે ઉપર લઈ લઈએ. કે અહીંયા આવી ગયો, અહીંયા કોણ આવી ગયો? 30 આવી ગયો. અને લોગ પછી શું હશે? 100/70 એટલે કે 10/7. ઓકે, આના ઉપરથી હું તમને એ કહું છું કે બેટા તમને કે મળ્યો કે નહીં. આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો બહુ વધારે વાર લાગશે, કારણ કે લોગ જોવો ને આ કરવું તે કરવું બધું એ વસ્તુ. પણ તમને રીત બતાવું છું બેટા કે કઈ રીતે આપણે કરવું. અચ્છા, કે મળી ગયો કે નહીં? હવે એક્ઝેક્ટ એ કે ને તમે ત્યાં મૂકો એટલે શું આવી ગયું? ડાયરેક્ટ અર્ધાયુષ્ય સમય. એક રીત આ એક રીત મેં તમને બતાવી દીધી. કઈ રીતે? પહેલા તમે કે શોધો અને કે ઉપરથી અર્ધાયુષ્ય સમય મેળવો. ઓકે, હવે બીજી રીત જો એકદમ શોર્ટ રીત કેવી રીતે કરવી કરીએ. ચાલો, બીજી રીતમાં એવું કે તમે 50% એટલે કે અર્ધાયુષ્ય સમય શોધવાનું થયો ને, 50% પૂર્ણ થવું એનો મતલબ કે અર્ધાયુષ્ય સમય છે એનો મતલબ કે કેટલા ટકા પૂર્ણ થવાનું? 50% થવાનું છે ને. તમને કેટલા ટકાનો આપ્યો છે સમય? 30% આપ્યો છે. તો બે સમીકરણ એ લો, T30% અને T50%. એટલે આ 50% છે ને એ T1 છે. જુઓ છે ને. તો આમાં શું કરવાનું? બે સમીકરણ તમે લખી નાખો. આખું હમણાં સમીકરણ લખ્યું એવી રીતે. તો આ લખશું 2.303 અપોન કે લોગ R0 અપોન RT. એવી રીતે આનું લખી નાખો 2.303 અપોન કે લોગ R0 અપોન RT. હવે આ તો તમારું સીધું જ નીકળી જાય કે નહીં? હવે તમારો પ્રશ્ન કયો રહ્યો? R0 ને RT તમારે ટકાવારી આવે એટલે મેં હમણાં કીધું તમારે 100 લઈ લેવાનું બેટા. ઓકે, 100 લઈ લઈએ. અહીંયા આપણે જો 100 લઈએ તો આ કેટલા ટકા છે? 30%. એનો મતલબ કે RT તમારો શું લેવું પડશે? 100 - 30 જે હમણાં લીધો તો એ. ઓકે, હવે 50% આવ્યું. આ કેટલા છે? 50% છે. એનો મતલબ કે અહીંયા તમે કેટલું લો છો? 100 લો છો. ટકાવારી એટલે 100 લઈ લો. અને 50% એનો મતલબ શું થઈ ગયું કે 100માંથી તમારું 50% સાંદ્રતા એની નીકળી જાય છે. ઓકે, અચ્છા, તો આ શું થઈ ગયું? T30. આના બરાબર શું મૂકી શકાશે? આ જગ્યાએ 30%, 30 મિનિટ 30% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? 30 મિનિટ લાગે છે એટલે 30 મિનિટ અહીંયા મૂકી દીધો. અચ્છા, નીચે 50% પૂર્ણ થવા માટે એટલે T1 તો મારે શોધવાનો છે. ઇઝ ઇક્વલ ટુ થયું શું? તો કે આ લોગ 10/7 70 આવશે ને. 100/70 10/7 થયું. અને નીચેના ભાગમાં અહીંયા 50 થઈ ગયું. 100માંથી 50 એટલે 50 રહેશે. 50 ઉપર 100 છે. 100/50. 100 લોગ 100/50 એટલે 10/5. ઓકે, અચ્છા, આ આખું તમે સદરૂપ આપશો એટલે થશે શું? T1/2 મળશે કે જે તમારે જોઈતો તો. બે સ્ટેપમાં દાખલો તમારો પૂરો. ઓકે, એટલે બે રીતે મેં તમને દાખલો આ કરાવ્યો. પહેલો દાખલો આપણો છે એ કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો બેટા. એકદમ ખ્યાલ આવી જવું જોઈએ. નાના નાના અલગ અલગ પ્રકારના મેં લીધેલ છે. આનું પાછું રિપીટેશન કરીશું હમણાં આપણે. ચાલો, પહેલો દાખલો પૂરો થયો. હવે એના પછી સેકન્ડ નંબરનો દાખલો. સેકન્ડ નંબરનો દાખલો જુઓ શું છે. આ જે પ્રશ્ન છે ને એ JEE કે નીટની અંદર આવી શકે છે. અને આના 4 વિકલ્પો પણ છે. પણ મેં 4 વિકલ્પ આમાં લખ્યા નથી, કારણ કે પછી લખું તો પછી આમાં જગ્યા ન રહી એટલા માટે. ઓકે, જો હવે અહીંયા એક પ્રક્રિયા આપેલી છે. ટ્વાઇસ
N2O5 એમાંથી બને છે 4NO2 પ્લસ O2. આ એક પ્રક્રિયા આપેલી છે કે જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એનો કેમ કાંઈ ખબર પડે છે જો વેગ આને અનુસંધાને એક વેગ આપ્યો છે, બીજો વેગ તમને વેગ બરાબર આ આપ્યું છે, ત્રીજો વેગ બરાબર આ આપ્યું છે. હવે મને પ્રશ્ન થાય કે વેગ મને કેમ ખબર પડે? જો વેગ કેમ છે તો કે પ્રક્રિયકની સાપેક્ષે N2O5 છેદમાં dt, પ્રક્રિયકની સાંદ્રતા N2O5 છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ વેગ બરાબર શું થાય? વેગ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર તમારું કાંઈ નથી, એનો મતલબ કે 1 છે. એનો કે આપેલ પ્રક્રિયા કઈ છે? પ્રથમ ક્રમની છે. અને દાખલા બધા આપણે પ્રથમ ક્રમના જ લીધેલા છે, એમ સમજો ને. તો આ મને શું આપ્યું છે? આ શું આપ્યું છે? પ્રક્રિયકની સાપેક્ષે મને વેગ આપેલો છે. અચ્છા, આ શું છે? જો આ શું છે તો કે NO2 છે, dNO2 dt, આગળ પ્લસ જ છે, કાંઈ છે નહીં માઇનસ, એટલે એનો મતલબ કે અહીંયા પણ તમને પ્રક્રિયક વેગ અચળાંક ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક કોણ છે? N2O5. એનો કે આ પણ મને શું આપ્યો છે? વેગ આપ્યો છે. એના પછી ત્રીજો જુઓ, dO2 dt, એનો મતલબ કે નિપજ છે. નિપજની સાપેક્ષે મને શું પાછો વેગ આપ્યો છે કે નહીં? આમ ત્રણે ત્રણ મને જે અહીંયા આપેલા છે, 1 આ 2 અને 3, ત્રણે ત્રણ શું છે? એ આપેલ પ્રક્રિયાનો શું આપ્યો છે? વેગ આપ્યો છે. અને કહ્યું શું તો એમ કે છે કે અને કે ડેશ, કે અને કે ડબલ ડેશ, એટલે કે આ જે કે છે એ અને આ છે કે, આ બે વચ્ચે રિલેશન શું થાય? અને બીજું શું કહ્યું છે? આ કે અને કે ડબલ ડેશ એની વચ્ચેનો રિલેશન શું થાય? સંબંધ શું થાય? બહુ ઇઝી છે બેટા, સેજે ગભરાવાની જરૂર નથી. જો કરીએ આનો જ આપણે વેગ લખીએ. ઓકે, તો આને પ્રક્રિયક વેગ બરાબર શું થાય? વેગ બરાબર હમણાં કર્યું, પ્રક્રિયકની સાપેક્ષે હું વેગ લખું તો શું થાય? 1/2 dN2O5 dt ઇઝ ઇક્વલ ટુ, મારે આને અનુલક્ષીને લખવું હોય તો 1/4, આ પ્લસ થશે ને કારણ કે નિપજ છે, 1/4 dNO2 dt ઇઝ ઇક્વલ ટુ, આ પણ કોણ છે? નિપજ છે, તો એ પણ શું થશે? પ્લસ થશે. પણ એ કઈ છેદમાં તત્વની ગુણાંક નથી, એટલે સીધો dO2 dt. ખ્યાલ આવ્યો? મેં ફક્ત પ્રક્રિયકની સાપેક્ષે આ વેગ દર્શાવ્યો, આ નિપજની સાપેક્ષે છે અને આ પણ નિપજની સાપેક્ષે છે. ઓકે, હવે તમને શું આપેલું છે જો, dN2O5 dt અને આગળ માઇનસ, dN2O5 dt આગળ માઇનસ, એના બરાબર શું આપ્યું છે? કે N2O5. તો એનો મતલબ કે આની જગ્યાએ હું લખી શકું કે N2O5 આવી રીતે લખી શકું, અને આગળ મારો 2 આવશે કારણ કે માઇનસ માઇનસ તો 2 સેમ જ છે, એટલે આગળ મારે શું કરવું પડશે? ડિવાઈડ 2 કરીશ. ઓકે, એના પછી dNO2 dt બરાબર શું આપ્યું છે? કે ડબલ ડેશ અને NO2 ઇઝ ઇક્વલ ટુ કે ડબલ ડેશ N2O5 અને નીચે કેટલા આવશે? 4 આવશે. ઓકે, એના પછી જુઓ, dO2 dt બરાબર શું આપ્યું છે? કે ડબલ ડેશ N2O5 ઇઝ ઇક્વલ ટુ કે ડબલ ડેશ N2O5. ક્લિયર થઈ ગયું? અચ્છા, જુઓ હવે આ બધાની અંદર સામાન્ય શું નીકળે છે? સામાન્ય એટલે બધા ઉડી જશે ને, N2O5 નીકળી જશે, આ N2O5 નીકળી જશે અને આ N2, બધા વચ્ચે બરોબર છે. તો રિલેશન તમને કોની વચ્ચે કયો છે? કે અને કે ડેશ. ઓકે, તો જુઓ આ કે અને કે ડેશ વચ્ચે રિલેશન થયો, તો એનો મતલબ કે અહીંયા 4 કરીએ તો આવ્યું શું ટૂંકમાં? k/2 ઇઝ ઇક્વલ ટુ કે ડબલ ડેશ બાય 4. આવું જ આવ્યું કે નહીં? એનો મતલબ કે અહીંયા કરો, તમે અહીંયા કરશો તો 4k/2, એનો મતલબ શું થયું? ટ્વાઇસ કે ઇઝ ઇક્વલ ટુ કે ડબલ ડેશ, કારણ કે 4k આવશે ને, 4k/2 એટલે કે ટ્વાઇસ કે થઈ ગયો કે ડબલ ડેશ. અચ્છા, બીજો કોની રિલેશન છે? કે અને કે ડબલ ડેશ. આ k/2 છે, k/2 છે, અને અહીંયા શું છે? ખાલી કે ડબલ ડેશ. એનો મતલબ કે k/2 ઇઝ ઇક્વલ ટુ કે ડબલ ડેશ, એનો મતલબ કે k ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ કે ડબલ ડેશ. આવું તમને ત્યાં નીટની અંદર કે JEEમાં કઈ રીતનું હોય બેટા, કે આ તમને છે ને આખો સમીકરણને આ બધી વસ્તુ આપી દીધી, પછી વિકલ્પની અંદર આ બે ભેગા આપેલા હોય, ટ્વાઇસ કે ઇઝ ઇક્વલ ટુ કે ડબલ ડેશ, કે ટ્વાઇસ કે ઇઝ ઇક્વલ ટુ કે સિંગલ ડેશ આવશે ને, ટ્વાઇસ કે સિંગલ ડેશ, અને બીજું લખ્યું હોય શું? કે ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ કે ઇઝ ઇક્વલ ટુ આ રિલેશન આવ્યો. અને ટૂંકમાં કહેવાનો મતલબ એકમાં આ
અને આ, પછી બદલાઈ નાખે આ અને આ, પછી બદલાઈ નાખે આ અને આવું કરે. ખ્યાલ આવે છે? એટલે આ તમારે આટલું કેલ્ક્યુલેશન કરવું પડે. કેલ્ક્યુલેશન કરી પછી તમને છે કાંઈ નહીં, પ્રશ્નમાં કશું એટલે કશું છે નહીં, સિમ્પલ કેલ્ક્યુલેશન ખાલી એ સીધો ખ્યાલ આવી જાય કે બધું છે આપેલું શું છે, આપેલ પ્રક્રિયાનો વેગ આપેલો છે, ખાલી સરખામણી કરવાની છે, બીજું કશું એટલે કશું છે નહીં. ઓકે, ક્લિયર થઈ ગયું? અચ્છા ચાલો હવે એના પછી ત્રીજો દાખલો. ચાલો હું કાઢી નાખું છું બેટા, આને વચ્ચે સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો લઈ લેજો. ચાલો કાઢી નાખું. એના પછી ત્રીજો દાખલો, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 6.93 મિનિટ છે. અચ્છા, એટલે એક પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, એનો અર્ધ આયુષ્ય સમય મને આપેલો છે, t1/2 મને આપેલો છે. કરીએ, t1/2 ઇઝ ઇક્વલ ટુ કેટલો છે? t1/2 ઇઝ ઇક્વલ ટુ 6.93 મિનિટ આપેલો છે. પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, તો આ પ્રક્રિયા 99% પૂર્ણ થાય એના માટેનો સમય કેટલો? 99% પૂર્ણ થાય એનો મતલબ મારે શોધવાનું કેટલો? 99% મારે શોધવાનું છે કે પ્રક્રિયા અડધી થાય ને એના માટે મારે પ્રક્રિયા પાત્ર આવું તમને આપેલું છે, એમાંથી પ્રક્રિયકનો જથ્થો શેમાં રૂપાંતર થાય છે? નિપજમાં. એ 50% પૂર્ણ થાય ને તો નિપજ 50% બને ને એના માટેનો સમય કેટલો આપ્યો છે? 6.93 મિનિટ આપેલો છે. ઓકે, સમજો દાખલા રકમ સમજો પહેલાં. પણ એમાં શું કહે છે કે આમાંથી થોડોક આટલો જ બાકી રહી જાય. આટલો બાકી રહી જાય એટલે કે આટલો કેટલો થાય? 99% પૂર્ણ થવા માટે મને સમય કેટલો લાગશે? મેં તમને પહેલાં જ કીધું બેટા કે પ્રથમ ક્રમની પ્રક્રિયા આવે એટલે બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું. તમને શું આપ્યો છે? અર્ધ આયુષ્ય સમય આપ્યો. અર્ધ આયુષ્ય સમય મળ્યો આપેલો છે, એનો મળે તમને કે મળે કે નહીં? અને કે મળી જાય ને સર તો તમારું લાંબુ પેલું, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના બે સમીકરણ, એક ટૂંકું સમીકરણ, એક લાંબુ સમીકરણ. ટૂંકું સમીકરણ તમારું અહીંયા છે, હમણાં ખબર છે, કે ઇઝ ઇક્વલ ટુ થાય, કે ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન કે અપોન ટી. તો ટી તમને t1/2 આપેલો છે, તો k ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન 6.93. આવું થયું ને? એનો મતલબ કે k તમને અહીંયા મળશે 0.1. થઈ ગયું કે નહીં? એટલે કે જે મળ્યું છે ને આ સૂત્ર ખબર છે, k ઇઝ ઇક્વલ ટુ 693 અપોન આ થઈ ગયું કે નહીં? તો આ તમને કે મળી ગયો. હવે કે મળ્યા પછી સીધું ક્યાં મૂકશો? સમીકરણની અંદર કિંમત મૂકશો એટલે ક્યાં? તો કે આપણને ખબર છે t ઇઝ ઇક્વલ ટુ આપણે કયો શોધવો છે? 99% ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન કે log r0 અપોન rt. ક્લિયર? ઓકે, ચાલો તો મૂક્યા ને 2.303 અપોન કે કેટલો છે? 0.1 લોગ. આને તમે ટકાવારી હોય એટલે સીધું 100 લઈ લો બેટા, અને નીચે 99% છે. હા, 99% એટલે કે 100 મૂળ હતી એમાંથી કેટલી પૂરી થઈ જવી જોઈએ? 99% પૂરી થઈ જવી જોઈએ. એનો મતલબ કે આ તો તમારું 1 થઈ ગયું. તો આ શું થશે? 2.303 અપોન 0.1 લોગ 10⁻²થઈ જશે. 100 એટલે 10⁻² થઈ ગયું ને? એના પછી આગળ મૂકી દો, ગુણાકાર કરી નાખો, તમારો આન્સર જે આવશે સીધો સમય આવી જશે. ક્લિયર થઈ ગયું? આમાં શું હતું? તમને અર્ધ આયુષ્ય સમય આપેલો હતો, અર્ધ આયુષ્ય સમયની મદદથી મેં શું મેળવી લીધો? કે લીધો. અને કે મળી ગયા પછી લાંબુ સૂત્ર, કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં બે સમીકરણ છે, એક ટૂંકું એટલે અર્ધ આયુષ્યનું અને પૂર્ણ આયુષ્યનું લાંબુ છે. આટલું યાદ રાખો ને બેટા, તમને આમાંથી કે મળશે ને કે તમે ત્યાં મૂકો. ટકાવારી હોય એટલે r0 ને હંમેશા 100 મોલ લઈ લો એટલે ઓટોમેટિક ખ્યાલ આવી જશે. તમારું સીધું સિમ્પલ કેલ્ક્યુલેશન. અહીંયા એ ધ્યાન રાખજો, 99% પૂર્ણ થવું એટલે 100માંથી 99% નીકળી ગયા પછીની સાંદ્રતા અહીંયા મૂકવાની છે આપણે rt. એટલે એ સમય તમારો લેવાનો છે. એ સમય 99% પૂર્ણ થાય ને એ તમારી સાંદ્રતા અહીં લખવાની છે. ઓકે, એ સમય કેટલો છે એ શોધવાનો છે આપણે. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો આખો પૂરું થઈ ગયા પછી હવે હું એક પછી એક દાખલા બાકીના આના સિવાયના છે એ મારી પાસે લખેલા છે એ હું કરતો જાઉં છું. ચાલો હવે એના પછી એ કરીએ. દાખલો આવે છે, હા એક દાખલો છે, ચાલો પહેલાંને કાઢી નાખીએ. એક દાખલો છે બેટા, એ થી બી એટલે પ્રક્રિયા એમાંથી બી બને છે, એટલે પ્રક્રિયક તમારો એ છે, એમાંથી નિપજ તમારી બી બને છે. એમાં બીના 0.6 મોલ ઉત્પન્ન કરવા માટે
બીના 0.6 મોલ ઉત્પન્ન કરવા એના 0.8 મોલ 1 કલાક લે છે. જો શાબ્દિક ટપાટપી થોડીક છે, સમજવામાં કંઈ મિસ્ટેક ન કરતા બેટા, સમજાવું ચાલો. શું કહે છે? જો એમાંથી બી બને છે, એમાંથી બી બને છે. એમ કહે છે કે આ પ્રક્રિયામાં બીના 0.6 મોલ ઉત્પન્ન કરવા માટે, એટલે આના શું ઉત્પન્ન કરવા છે? 0.6 મોલ ઉત્પન્ન કરવા માટે એના 0.8 મોલ 1 કલાક લે છે. એટલે 0.8 આના મોલ લીધેલા હોય તો આમાંથી આ થવા માટે ટી બરાબર કેટલો છે? 1 કલાક લે છે. ક્લિયર થઈ ગયું? રકમને સમજો પછી જે આગળ જવાનું છે, આગળ જઈએ હજી શું છે તો પછી શું કહે છે? તો જો એના 0.9 મોલનું બીના 0.675 મોલ ઉત્પન્ન કરવા માટે કેટલો સમય જોઈએ? એટલે 0.9 તમારી પાસે જો એ હોય તો એમાંથી 0.675 મોલ ઉત્પન્ન કરવા માટે, આ પણ મોલ છે, તો એના માટેનો તમારો સમય કેટલો જોઈએ? આવું કે છે. કરીએ ચાલો. આ તમારી કન્ડિશન જે છે ને આની ઉપરથી લાગે છે કે પહેલાં કંઈક મળી શકે આપણને? સમય આપેલો છે અને પ્રારંભિક સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા પણ આપેલી છે. પણ બેટા ભૂલ નહીં કરતા, અંતિમ સાંદ્રતા આ નથી. આ નથી, ધ્યાન રાખજો. જુઓ, પાત્રની અંદર 0.8 મોલ છે, એમાંથી 0.6 બને છે. તમારા સૂત્રની અંદર તમે કિંમત મૂકશો T ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન T log R0 અપોન RT. તો R0 એટલે તમારી પાસે તો આ છે જ. એનો મતલબ કે અહીં તો તમે 0.8 મૂકશો, પણ આ કયું મૂકશો? ભૂલ નહીં કરતા બેટા, 0.6 નથી લખવાની. એ 0.6 તો એમાંથી બની ગઈ છે. એનો મતલબ કે 0.8 વૈધો કેટલો? તો કે 0.6 તો નીકળી ગયો છે. તો તમારો વૈધો કેટલો? 0.2. એટલે તમારું RT જે છે ને એ આ છે. ખ્યાલ આવે છે? આ તમારી અંતિમ સાંદ્રતા લખવાની છે. એની સાંદ્રતા આ બધી કોની છે? પ્રક્રિયક માટે છે, રિએક્ટન્ટ માટે છે. આ પ્રોડક્ટ નથી, આ રિએક્ટન્ટ માટે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આ તમારી મૂળ સાંદ્રતા 0.8 તમે લીધી, બરાબર છે. એમાંથી 0.6 તો તમારે નીકળી જાય છે ને, પણ તો પાછી બચી કેટલી ને એ સાંદ્રતા તમારે લખવાની છે. ખ્યાલ આવે છે? ઓકે, ચલો કિંમત મૂકી બેટા. તો 2.303 એના માટે સમય શું કીધું છે? 1 કલાક. 1 કલાક તમારે લાગે છે. અને લો ઉપરના ભાગમાં કેટલી છે? 0.8. નીચેના ભાગમાં હવે કેટલી? ફરીથી જુઓ કયું લખશું? 0.6 લખશું કે 0.2 લખશું? ધ્યાન રાખજો, કયું? 0.2 આવશે. હા, એટલે 0.2. ઓકે, તો કેવું થયું? ઇઝ ઇક્વલ ટુ K ઇઝ ઇક્વલ ટુ આ 1 કલાક છે 2.303 log 8/2. એનો મતલબ કે 4. આ આવી ગયો તમારો K. હવે આને હું સાદુરૂપ નથી આપતો, એનું કારણ કે આગળ જઈને મને કામ આવશે. આજ મારે K ઉપર ઉપયોગ કરવાનો છે, આ જગ્યાએ ઉપયોગ કરવાનો છે. જો આ જગ્યાએ કઈ રીતે ઉપયોગ કરીશ અહીંયા જોઈ લો. પાછું હું K લઉં. K ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન T log R0 અપોન RT. અચ્છા, હવે K મારો કયો લેવો છે? K તો આ છે. આ પ્રક્રિયા તો એક જ છે કે નહીં? તો કેવું લઈ લઉં? 2.303 log K. આ મેં K લઈ લીધો. ઓકે, 2.303 પછી હું આ સૂત્રને મૂકું છું 2.303 અને T મારે શોધવાનો છે. તો અહીંયા log પછી R0 શું? R0 0.9, અહીંયા 0.9, અહીંયા 0.9 અને RT બરાબર શું? તમે કહેશો સર આપેલું છે. જો બેટા ભૂલ નહીં કરતા, RT નથી. 0.9 માંથી આટલો તો શું થાય છે? બની જાય છે. એ બને ત્યારનો સમય મને કીધો છે, ખબર પડે છે? એનો મતલબ આમાંથી મારે શું કરવું પડે? પહેલામાં કેવી રીતે? 675. એનો મતલબ કે 0.200220005 અને 9 2 અને 2 225 રહે કે નહીં? તો અહીં શું કરવું પડે? 0.225 આ લખવી પડે. હા, ખ્યાલ આવે છે કે નહીં? અચ્છા, હવે આ બેનું ડિવાઇડેશન કરશો ને એટલે આ પણ 2.303 અપોન T log 4 થશે. પહેલું પણ તો અહીંયા શું આવ્યું? 2.303 log 4. એનો મતલબ કે આ પોર્શન અને આ પોર્શન આખો નીકળી ગયો. એનો મતલબ કે T ઇઝ ઇક્વલ ટુ 1 એટલે 1 કલાક આવશે. કારણ કે તમે અહીં કેરો કેમ આવ્યો હતો? કે શેમાં લીધો હતો? T કેમાં લીધો? 1 કલાક મળ્યો હતો ને? તો તમારો જવાબ પણ T બરાબર શું આવશે? 1 કલાક. ક્લિયર? કમ્પ્લીટ ક્લિયર થયું કે નહીં બેટા? એટલે
આખા દાખલામાં ધ્યાન શું રાખવાનું હતું કે તમે RT આ ન લખી નાખતા. એક જ પ્રક્રિયાની અંદર એક સિચ્યુએશન આ આપી છે, પછી એમ કે તમે જો 0.8 માંથી 0.6 બનવા માટે 1 કલાક લાગતો હોય તો 0.9 માંથી 0.67, પછી તમે વેલ્યુ જેવી આપે જેથી કરીને સામે સામે ઉડી જાય. ક્લિયર? ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. એના પછી આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. ચાલો કરીએ. એના પછી છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાને 15% પૂર્ણ થવા માટે 20 મિનિટ લાગે છે, તો આ પ્રક્રિયાને 75% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? જો બહુ મસ્ત દાખલો. આને શું ડાયરેક્ટ ટૂંકો જ કરો, સીધો જ કરો. શું કીધું છે? 15% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? 20 મિનિટ લાગે છે. તો શું પૂછ્યું છે પ્રથમ ક્રમ પ્રક્રિયામાં? એવું પૂછ્યું છે કે 75% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. ડાયરેક્ટ કરો ને બેટા. T 15%, T 75%. ઓકે, કરીએ ચાલો. ઇઝ ઇક્વલ ટુ 2.3. આના માટે સૂત્ર 2.303/K log અહીંયા R0 એટલે માનો કે 100 લઉં તો અહીંયા 100 - 15 આવું થઈ ગયું કે નહીં? અચ્છા, નીચે લઈ લઈએ. હવે આના માટેનું સૂત્ર લખવું તો 2.303/K log, જો શરૂઆતની સાંદ્રતા હું 100 લઉં તો કેટલા? 75. એનો મતલબ કે 100 - 75. ઓકે, ક્લિયર? આ બંને નીકળી ગયું છે. હવે તમને 15% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે છે? 20 મિનિટ લાગે. એનો મતલબ આની જગ્યાએ આ સમય તમે મૂકી દો 20 / T 75% તમારે શોધવાનો છે. ઇઝ ઇક્વલ ટુ log અને 100/85. ઓકે, નીચેના ભાગમાં log અહીંયા 75 25 ચોખ્ખું છો એનો મતલબ 4. ક્લિયર? અચ્છા, હવે દાખલો મારી પાસે ગણેલો છે બેટા, એટલે હું તમને કરાવી દઉં કિંમત. ચાલો આની આમાં 100/85 છે ને, આ આવે છે તમારો 1.1765. એટલે આ જગ્યાએ કેટલો જવાબ આવે છે? લોગ આ ડિવાઇડેશન 1.1765 ડિવાઇડેશન. હા, અને આ તો લોગ 4 છે જ. અને પછી 1.1765 છે એનો છે 0.0706. આનો છે લોગ છે 0.0706 છે, અને પેલાનો લોગ છે 4નો 0.6021. આનો લોગ છે 0.6021. આવો લોગ છે. અને ટોટલ તમારો જવાબ આ તમારે કરશે 75. આ જવાબ આવે છે 1770.57 મિનિટ. આ પછી તમે તમારી રીતે કેલ્ક્યુલેશન જે કરો એ શાંતિથી કરજો બેટા, પણ મારે કહેવાનું તાત્પર્ય શું હતું? તમારું આખું રીત મારે મેઇન બતાવવાની હતી કે રીત આની કેવી છે એ વસ્તુ મેં બતાવી દીધી. ઓકે, લગભગ ક્લિયર થતું જવું જોઈએ, કારણ કે આપણે ચાવી જ જો આપણી પાસે ન હોય તો બકરું ચલાવીએ કઈ રીતે, સ્કૂટર ચલાવીએ કઈ રીતે? એ તો ચાવી તો પહેલાં જોઈએ કે નહીં. હું તમને આજે શું આપું છું? ચાવી આપું છું કે આ દાખલો કઈ રીતે કરશો, આવા પ્રકારનો દાખલો કઈ રીતે કરશો, એના માટે મેં ચાવી આપી તમને. ચલો, અલગ અલગ ટાઈપના બીજા ઘણા બધા છે, જોઈએ. ચલો, એના પછી એક પ્રક્રિયા, એક દાખલો બીજો એવો છે, નાનો છે ક્વેશ્ચન, જે નીટ કે JEE-માં આવી શકે. એક પ્રક્રિયા એના સંદર્ભે પ્રથમ ક્રમની અને બીના સંદર્ભે શૂન્ય ક્રમની છે. ચાલો કરીએ બેટા. આખો પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું વેગ સમીકરણ જ લખી નાખીએ કે વેગ V1 = K એના સંદર્ભે પ્રથમ ક્રમની અને બીના સંદર્ભે શૂન્ય ક્રમની છે. જોજો, એના સંદર્ભે પ્રથમ ક્રમની અને બીના સંદર્ભે શૂન્ય ક્રમની છે. જો એની સાંદ્રતા બમણી અને બીની સાંદ્રતા 4 ગણી કરવામાં આવે, હું કહું એ રીતે જ કરજો હો બેટા, તમારો કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. જ્યાં રીત બતાવો એ રીતે કરજો, ઓટોમેટિક જવાબ થશે. આવા એક્ઝેક્ટ આવા 2 દાખલા હમણાં લઉં છું, બીજો પણ લઉં છું. આના પછી એની સાંદ્રતા કેટલી કરે છે? બમણી કરે છે, અને બીની સાંદ્રતા 4 ગણી કરે, તો વેગ ઉપર શું અસર થાય? એટલે પ્રક્રિયાનો શરૂઆતનો મેં વેગ V1 લીધો છે. ઓકે, મને નવો વેગ મળશે, એને શું કહીશું? V2 કહું છું. ઓકે, તો V2 બરાબર કેવો થશે એ મને કહ્યું, પણ ક્યારે? જ્યારે તમારા સમીકરણની અંદર એની સાંદ્રતા તમારે શું કરવી છે? બમણી. એટલે એની જગ્યાએ મેં શું કર્યું? 2 કર્યું, અને બીની સાંદ્રતા કેટલી કરી? 4 ગણી કરી. જે તમને કહે ને એ કરતા જાઓ, કાંઈ કરવાનું નથી, ખોટી હરી કરવાનું નથી, આઈન્સ્ટાઈનના કાકા થવાની જરૂર નથી. આપણે જે કીધું એ કરતા જાઓ, બસ, બીજું કાંઈ ન કરો. આ કે છે. ઓકે, આ સમીકરણ મને 2 મળી ગયું. અહીંયા 0 છે, અહીંયા 1 છે, આ સમીકરણ 1 છે. ઓલવેઝ તમને જે કેમ કરતા જ જાઓ, અને પછી 2/1 કરી નાખો, કામ પૂરું, ઓટોમેટિક જવાબ આવી જશે. જોઈ લો. V2 / V1 કરીએ તો V2 બરાબર શું છે? K twice A1 4B0. નીચેના ભાગમાં શું છે? તો કે K
A1B0. હવે શું કરવાનું? ગમે એમ કરીને આ પેલું પદ હોય છે ને, પેલું સમીકરણ હોય ને, એને જ બીજા સમીકરણમાં સેમ ટુ સેમ બનાવી દેવાનું. બાકીનો બધો જ કચરો આગળ કાઢી લો. આના જેવું પેલું સમીકરણ બનાવી દો, કચરો આગળ લઈ લો. જો કેવી રીતે V2/V1 ઇઝ ઇક્વલ ટુ મારું સમીકરણ શું છે? જૂનું શું છે? V1 વાળું કે A ઉપર 1 B ની ઉપર 0. આ છે સેમ ટુ સેમ મારું લઈ લો. બાકીનું બધું અંદર લઈ લો, બહાર કાઢી નાખું. ચાલો, તો આ 2 છે, 2⁻1 ઉપર લઈ લો, બહારને કાઢી નાખું, 2⁻1. અને આ 4 છે ઇન્ટુ 4⁻0, એને બહાર કાઢી નાખું. તો મારું સમીકરણ જે જોઈતું તે મને મળી ગયું. A ઉપર 1 B ઉપર 0. એટલા માટે કે આ બંને સમીકરણને મારે ઉડાડી દેવાના છે. જો આ અને આ બે સેમ થઈ ગયા કે નહીં? તો તમારો જવાબ શું આવ્યો? જવાબ જો, જવાબ શું આવી ગયો? V2/V1 ઇઝ ઇક્વલ ટુ 2⁻1 અને 4 ઉપર 0, એનો મતલબ કે 2 આવી ગયો. એનો કે V2 ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ V1. એનો અર્થ એવો કે વેગ તમારો છેલ્લો વેગ, અંતિમ વેગ, આ મૂળ વેગ છે એની સાપેક્ષે કેવો થાય? બમણો થાય. એટલે કે V2 ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ V1. ઓકે, ચાલો આ કરી નાખો. આને જો સેમ ટુ સેમ બીજો દાખલો આપો. ચાલો બેટા, સેમ ટુ સેમ. ચાલો લખાઈ ગયું? સોરી, સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા, હવે એક પ્રક્રિયા કેવી છે? આવી સેમ ટુ સેમ પ્રક્રિયા ક્રમ શોધવાનું તમને કે ને આ જ રીત સેમ ટુ સેમ કરવાની. ધારો કે તમને એમ કહીએ એમાંથી નિપજ બને છે. ઓકે, પ્રક્રિયક એની સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થાય છે. સમજો, જો હું મારી રીતે તમને કહું છું દાખલો બનાવીને, પ્રક્રિયક એની સાંદ્રતા, પ્રથમ પરની પ્રક્રિયા છે, પ્રક્રિયક એની સાંદ્રતા બમણી કરતા વેગ 4 ગણો થાય તો પ્રક્રિયાનો ક્રમ જણાવો. જોઈ લો, શું કીધું? સમજાઈ પડી ગઈ નહીં? તો પહેલાં મારે વેગનું સમીકરણ V તો લખવું પડે કે નહીં? V1 ઇઝ ઇક્વલ ટુ કે પ્રક્રિયા કોણ છે? A છે. અને અહીંયા મને ખબર નથી, આ મને શોધવાનું કીધું છે. ફરીથી સમજો બેટા કે પ્રક્રિયા A માંથી પ્રક્રિયક A છે, એનું નિપજમાં રૂપાંતર થાય છે. પ્રક્રિયક એની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો વેગ 4 ગણો થાય છે. એનો મતલબ કે આ એની જગ્યાએ શું કરવામાં આવે? ટ્વાઇસ A કરવામાં આવે તો વેગ તમારો શું થાય છે? 4 ગણો થાય છે. તો તમારો આ પ્રક્રિયા જે પાત્રમાં થઈ રહી છે એનો પ્રક્રિયા ક્રમ બરાબર કેટલો? કાંઈ નથી. હા બેટા, હું તમને કીધું ને એ પ્રમાણે જ કરો. અંતિમ પોઝિશન તમારી પાસે આવી ગઈ, તમને કીધું એવું તમે કર્યું. તમે શું કર્યું? મૂળ પ્રક્રિયાનો વેગ તમને આ કીધો હતો, બરાબર છે? એમાં સાંદ્રતા તમારે બમણી કરો છો તો વેગ તમારો 4 ગણો થાય છે. એટલે પહેલામાં V2 લીધું હતું, અહીંયા તમને ચોખ્ખું જ કીધું છે 4 ગણો થાય છે, તો 4V1 જ થાય કે નહીં? હવે સીધું આને તમે કહો છો 1, આ તમારું 2. એક્ઝેક્ટ એ જ રીત ચલાવો. કાંઈ એટલે કાંઈ બીજું કરોડ નહીં કે ધ્યાન જ નહીં આપો. શું કરવાનું? 2/1. એનો મતલબ કે સમીકરણ 2/1 કરો. આ સમીકરણ 2 એનો મતલબ કે 4V1/V1 ઇઝ ઇક્વલ ટુ મૂકો. ચાલો, કે છે ટ્વાઇસ, એના પછી A, એના પછી X. આ થયું. નીચેના ભાગમાં શું છે? તો કે K અને પછી A અને પછી X. ક્લિયર? જોઈ લો, એકદમ સિમ્પલ છે. આ બંને નીકળી ગયું. આ તમે બહાર કાઢી નાખો તો 4 ઇઝ ઇક્વલ ટુ 2⁻x. એટલે આ શું થશે? K(A)(x), નીચે પણ K(A)(x). અરે એ તો મારે કાઢવાનું હતું, કારણ કે ઉડાડવાનું હતું. હવે જુઓ આ શું આવી ગયું? આનો તમે અહીંયા જવાબ જુઓ. તો આને 2⁻2 લખી શકાય કે નહીં? 2⁻2 ઇઝ ઇક્વલ ટુ 2⁻x. એનો મતલબ કે x ઇઝ ઇક્વલ ટુ શું થયું? 2. ઓકે, એનો મતલબ કે પ્રક્રિયા તમારી કઈ થઈ? દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. ઓકે, ચાલો, બહુ ઇઝી છે બેટા. વેગના સંદર્ભે પૂછે અથવા તો પ્રક્રિયાનો ક્રમ વિશે પૂછે તો એક્ઝેક્ટ આ જ વસ્તુ કરવાની, કાંઈ હરી કરવાની નહીં. જે કહ્યું છે એના પછી જે કરતા એમ કે આવું કરો, તેવું કરો, બમણું કરો, 4 ગણું કરો, વેગ આવો થાય, કરીએ જાઓ અને 2 અને 1, 2/1 કરો, ઓટોમેટિક તમારો જવાબ આવી જશે. ક્લિયર? અચ્છા, ચાલો હવે એના પછી આગળ. સર આગળ દૂર તો રહ્યો, અમારે સ્ક્રીનશોટ પાડો એવું કહેતા છોકરા. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, પછી એના પછી જોઈએ બેટા નવો દાખલો આપણે જોઈએ. ચાલો, એના પછી એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય 10 મિનિટ છે. જો સમજજો, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે જેનો અર્ધ આયુષ્ય સમય 10 મિનિટ છે. તો એ પ્રક્રિયામાં 0.08 મોલર સાંદ્રતા ઘટી 0.08 મોલર સાંદ્રતા પાત્રમાં છે એ ઘટી અને કેટલી કરવાનું કહે છે? 0.01 થવા માટે કેટલો સમય લાગશે?
T1/2 ઇઝ ઇક્વલ ટુ કેટલું કીધું છે 10 મિનિટ. બહુ શોર્ટ ક્વેશ્ચન નીટ કે JEE ની અંદર પૂછી શકે આવામાં કાંઈ એટલે કાંઈ નથી. જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય T1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693/K. એનો મતલબ કેવો છે અચળ હોય કે નહીં. તો 0.08 થી 0.01 સુધી પહોંચી જાઓ. જોઈએ 0.08 મોલર એમાંથી 0.04 મોલર તમારે જવું હશે તો T1/2 એટલે કે મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય કેટલો છે તમારો 10 મિનિટ. ઓકે, હવે તમે કહો છો કે પ્રથમ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય તો અચળ હોય તો પાછો 0.04 થી 0.02 બનશે ને તો પણ તમારો 10 મિનિટ જ લાગશે. પણ આ પણ શું થયો, આમાંથી આ બન્યું એનું મતલબ કે આ પણ તમારો શું થયો અર્ધ આયુષ્ય સમય થયો ને. પાછું તમે અહીંયાથી એનું અર્ધુકરણ 0.01 મોલર સુધી પહોંચો, 1 મોલર સુધી, તો આ પણ તમારો T1 થયો ને, મૂળ સાંદ્રતાથી અડધી તમારી થઈ. એનો મતલબ કે આ પણ કેવું થશે 10 મિનિટ જ થશે કે નહીં. તો તમારો શું કહે છે 0.08 મોલરથી ક્યાં સુધી પહોંચવાનું છે 0.01, તો 0.01 થી 0.08 થી 0.01 તો પહોંચી ગયા. તો દર વખતે શું થાય 10 મિનિટ 10 મિનિટ અને 10 મિનિટ. એનો મતલબ કે ટોટલ કેટલો જવાબ આવે 30 મિનિટ લાગે. ક્લિયર? ઓકે, ચાલો એના પછી બેટા બીજો લઈએ. અચ્છા, પછી એક સિમ્પલ વસ્તુ એકદમ ઇઝી રહે છે. નાના દાખલા છે. એક રેડિયો સક્રિય પદાર્થનો થઈ ગયો આ. અચ્છા, એક રેડિયો સક્રિય પદાર્થનો 10 ગ્રામનો અર્ધ આયુષ્ય સમય 100 દિવસ છે. જેમ કે રેડિયમ કે રેડોન જેવો પદાર્થ હોય, રેડિયો એક્ટિવ પદાર્થ તમારું જ્યારે પણ બેટા એક્ઝામમાં આવે ને એટલે સમજી લેવાનું પ્રથમ ક્રમની પ્રક્રિયા જ હોય. રેડિયો એક્ટિવ ત્યાં ચોખટ ન પાડે કે આ પ્રથમ ક્રમ છે. રેડિયો સક્રિય પદાર્થ શબ્દ આવ્યો એટલે રાસાયણિક ગતિકીની દ્રષ્ટિએ એનો પ્રક્રિયાનો ક્રમ એક જ હોય, પ્રથમ ક્રમ જ હોય. તો આપણે શું કહે છે, જો રેડિયો સક્રિય પદાર્થનો 10 ગ્રામનો અર્ધાયુષ્ય સમય 100 દિવસ છે. 10 ગ્રામ તમારી પાસે રેડિયો સક્રિય પદાર્થ પડેલો છે, 10 ગ્રામ. એમાંથી અડધું થવા માટે એટલે કે T1/2 એમાંથી 10માંથી 5 થવા માટે 5 ગ્રામ T1/2 બરાબર કેટલો છે તો કે 100 દિવસ છે. 100 દિવસ છે. 10 ગ્રામમાંથી 5 ગ્રામ થવા માટે 100 દિવસ છે. તો પૂછે છે એવું કે 20 ગ્રામનો અર્ધાયુષ્ય સમય કેટલો થાય, એટલે 10 લો કે 20 લો. એનો અહીંથી તમે કીધું હોય આ 10 કેમ બન્યું હોય, 20 ગ્રામમાંથી 10 ગ્રામ બન્યું હોય ત્યારે પણ તમારો T1/2 કેટલો હોય તો કે 100 દિવસ જ હોય કે નહીં. 20 ગ્રામમાંથી 10 ગ્રામ બન્યું હોય તો 10 દિવસ, 10 ગ્રામમાંથી 5 ગ્રામ બને તો પણ 10 દિવસ, અને 5 ગ્રામમાંથી 2.5 ગ્રામ બનશે ને તો પણ તમારે શું થાય 100 દિવસ જ થાય ને. એટલે તમારો જવાબ શું આવે 100 દિવસ જ આપે. પાછું રકમ વાંચું છું બેટા. એક રેડિયો સક્રિય પદાર્થના 10 ગ્રામનો અર્ધ આયુષ્ય સમય 100 દિવસ છે. એટલે 10 ગ્રામમાંથી 5 ગ્રામ થવા માટે 100 દિવસ લાગે છે. તો એમ કે છે તો 20 ગ્રામનો અર્ધાયુષ્ય સમય કેટલો હશે, એટલે 20માંથી 10 થવા માટે કેટલો સમય લાગે. એટલે ભાઈ અર્ધ પ્રક્રિયામાં હમણાં કીધું પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય હંમેશા અચળ જ હોય. હમણાં ન કર્યું મેં, અચળ જ હોય. તો આ અડધો આ તમારો 100 હોય તો આ 100 હોય, આ 100 હોય, 40માંથી 20 થવા માટે પણ 100 જ હોય. ક્લિયર? ઓકે, ચાલો હવે એના પછી એક આગળ લઈએ. A + 2B પ્રક્રિયા છે, ચાલો કરીએ. આ દાખલો થોડોક સારો છે હા બેટા. A + 2B એમાંથી 2C બને છે. A + 2B એમાંથી 2C બને છે. એમાં વેગ બરાબર K, વેગ બરાબર આપેલું છે, વેગ બરાબર K, A અને B અહીંયા ઉપર 2 એની સાપેક્ષે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને બીની સાપેક્ષે ક્રમ છે દ્વિતીય ક્રમ. આવું આપેલું છે. પ્રક્રિયા કેવી છે, A + 2B એમાંથી 2C બને છે. તો જો મોલ સંખ્યા બમણી અને કદ અડધું કરવામાં આવે તો વેગ ઉપર શું અસર થાય. એટલે શું કહે છે અહીંયા જો નવો શબ્દ વાપર્યો, મોલ કેવું કરવાનું, મોલ સંખ્યા શું કરવાની, બમણી કરવાની. મોલ સંખ્યા બમણી અને કદ કેવું કરવાનું છે, કદ અડધું કરવામાં આવે. એટલે કદ છે, કદ અડધું કરવામાં આવે તો વેગ પર શું અસર થાય. કરીએ બેટા, બહુ મસ્ત છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં તમે આ બ્રેકેટમાં બતાવો છો ને, આ એ સાંદ્રતા કેવી હોય, મોલર સાંદ્રતા, એટલે મોલ પ્રતિ લિટર. એટલે આ શું હોય, મોલ પ્રતિ લિટર. આ બધું શું હોય, મોલ પ્રતિ લિટર, N/V હોય.
ક્લિયર? હવે તમને શું કહે છે અહીંયા કે મોલ સંખ્યા કેવી કરવાની? બમણી. એટલે આ તમારો વેગ સમજો v1 છે, તમને આપેલો જ છે ઓલરેડી. ઓકે, તમારે શું કરવાનું છે? નવો વેગ કરવાનો. પણ કેવું? તમને મેં કહ્યું ને હમણાં, કહે એવું કરવાનું, કોઈ હરીબીજી કરવાની નહીં. કરીએ ચાલો. ઇઝ ઇક્વલ ટુ કે. અચ્છા ચાલો, શું કરવાનું છે સર? શું કરવાનું છે? અરે સર તમે કીધું જે કે એવું કરો. તો જો શું કીધું છે, મોલ સંખ્યા બમણી કરો. તો બંનેના મોલ તમારે શું કરવા પડે? 2 કરવા પડે. આ તમારો એ છે, આ તમારો બી છે. તો આ 2 કરી નાખ્યું. ઓકે, મોલ સંખ્યા મેં બમણી કરી. આ બમણી મને કીધું છે. કદ કેવું કીધું? અડધું કરવાનું. હે સર n/v v અડધું કરવાનું? હા તો કાંઈ વાંધો નહીં, કરો ને. આ 1/2 આની અંદર શું થાય? 1/2. અચ્છા, અડધું કરી નાખ્યું. હા, તો શું કહે છે કે વેગ ઉપર શું અસર થશે? અરે સર કરીએ, હવે મેથેમેટિકલ સ્ટેપ છે, બીજું કાંઈ નહીં. પણ અહીંયા તમારે 2 મૂકવાના છે. ઓકે, કરીએ ચાલો. ઇઝ ઇક્વલ ટુ કે. આ 2 ક્યાં જશે? ઉપર જશે. એનો મતલબ કે આ કેવું થશે? 4a થઈ જશે. ઓકે, અચ્છા નીચેના ભાગમાં શું થાય? અરે સર એ પણ 2 ઉપર જ જાય ને. હા, તો એ શું થાય? 4b થાય. ઓકે, અહીંયા 2 છે. હવે આ સમીકરણ તમારું બીજું આવી ગયું અને પહેલું સમીકરણ તો હતું જ કે નહીં? અરે પેલું જૂનું ચાલુ કરો ને. શું 2/1 એ જ કરવાનું. ચાલો કરીએ. તો શું કરશું? 2 ડિવાઇડેડ બાય, એનો મતલબ કે આ v2 આવ્યો, તો v2/v1 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આને મૂકી દઉં કે 4a અને 4b ઉપર 2. નીચેના ભાગમાં પેલું સમીકરણ કે સમીકરણ કયું છે? a. આ તો a/v તો મેં કર્યું છે. a અને b ઉપર 2. સેમ સમીકરણ આનું જેમ જ પેલું ઉપરનું લઈ લો અને કચરો બધો કાઢી નાખો બહાર. તો શું થશે? v2/v1 ઇઝ ઇક્વલ ટુ 4 અને ઇન્ટુ 4 એની ઉપર શું થશે? 2. 4 ઉપર 2 છે ને. અને પછી તમારું જે સમીકરણ છે એમ લખી નાખો કે a અને b ઉપર 2. અને આપણે આમ થોડું અલગ કરીએ અને નીચેના ભાગમાં શું થશે? જે છે જ કે a અને b ઉપર 2. તો આ આખું સમીકરણ અને આ સમીકરણ આખું તમારું નીકળ્યું. તમારે શું કરવાનું? આમાં આ સમીકરણ એટલે 1 નંબરનું સમીકરણ છે ને, એ જે તમારો વેગ જૂનો હતો ને એ વેગ ત્યાં તમારો વેગ કરી નાખવાનો, બાકીનો કચરો બહાર કાઢવાનો અને સીધું તમારું ઉડી જાય. એટલે શું થાય? જો v2/v1 ઇઝ ઇક્વલ ટુ ચોકે 16 ને 64 64 આવી ગયો કે નહીં? એનો મતલબ કે v2 ઇઝ ઇક્વલ ટુ 64v1. એનો મતલબ કે અંતિમ વેગ પ્રારંભિક વેગની સાપેક્ષે કેટલો થશે? 64 ટાઈમ્સ અપ થશે. જ્યારે તમે આવું કરશો એટલે કે મોલની સંખ્યા જો તમે બમણી કરશો ને જો અડધું કરી નાખશો તો અંતિમ વેગ તમારો આ પ્રારંભિક વેગની સાપેક્ષે 64 ટાઈમ્સ તમારો વધી જશે. ઓકે, ચલો આખે આખું ક્લિયર થઈ ગયું બેટા? અચ્છા, હવે એક નાના 2 પ્રશ્નો, સમય તો થઈ ગયો છે પણ છતાં નાના 2 પ્રશ્નો મારે તમને આપવાના છે. એમાં કશું એટલે કશું આનું સ્ક્રીનશોટ લેવું, જલ્દી ફટાફટ લઈ લો. કે જે એવા પ્રશ્ન આપવા છે કે જેમાં વિદ્યાર્થીને ખ્યાલ ન આવે કે વાસ્તવમાં બહુ આટલું બધું સહેલું હતું અને આપણે જવાબ ન લખી શક્યા અને પરીક્ષાની બહાર આવ્યા પછી, એક્ઝામની બહાર આવ્યા પછી આંખ અને આંસુ વચ્ચે સહસંયોજક બંધ બને. અરે સર શું વાત કરો? કેમિસ્ટ્રી? હા, આંખ અને આંસુ વચ્ચે સહસંયોજક બંધ બને એટલે શું? આંસુ રડવાનું કાંઈ નથી બેટા, બહુ ઇઝી છે, કોઈ ડરો નહીં. છોકરા બધા કહે છે સર અમારે 20 દિવસ છે ચાલે. અલા શું સિંહની ભાષા બોલ. એમાં શું? આ તો 70% તારા માપ કોર્સ તો એ 30% ઓછો થઈ ગયો છે. 70% કોર્સ કરો એમાં શું બેટા? અને મારે પી વિભાગ તમે બધું કહો છો બેટા, પણ પહેલાં આ તો એક પૂરું તો કરી લઈએ આપણે, પછી આપણે પી વિભાગ છે કે જે તમારા બાકીના લેસન બાકી છે એ પૂરા કરીશું જ. એના માટે તમારા માટે તમે 11th આખું કટ કરી નાખ્યું બેટા. છોકરા કેટલા બિચારા કહે છે કે 11th કરો. એનું મારે 13મો લેસન જે બાકી છે, પણ છતાં પહેલાં મેં કીધું 12thનું જેટલું પૂરું થાય એટલું કવર કરીએ અને એ પ્રમાણે જેટલું થાય એટલું કરો ને. હું તમને કરાવીશ બધું પરફેક્ટ કરાવીશ, પણ મારી પાસે સમયનો મેઇન તો ખાસ કહું ને બેટા, બહુ એ તકલીફ રહે છે. ચાલો કરીએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક પ્રતિ સેકન્ડ, વેગ અચળાંક આપેલો છે પ્રતિ સેકન્ડ, કારણ કે તો સેકન્ડ ઇન્વર્સ હોય, મિનિટ ઇન્વર્સ હોય, દિવસ ઇન્વર્સ હોય, કલાક ઇન્વર્સ હોય, આનો એકમ છે પ્રતિ સેકન્ડ. 3 × 10⁻⁶ પ્રતિ સેકન્ડ, સેકન્ડ ઇન્વર્સ છે. વેગ અચળાંક આપેલો છે. ઓકે, જો પ્રારંભિક સાંદ્રતા 0.1 મોલર હોય, એનો મતલબ R0 = 0.1 મોલર હોય તો પ્રક્રિયાનો પ્રારંભિક વેગ કેટલો? અરે સર આ તો નવું તમે લે, એટલે કાંઈ નવું નથી, શોધવાનું છે વેગ બરાબર કેટલો. ઓકે, એટલે આમાં શું? અરે સર આમાં શું કરવું?
આ તમે ભૂલી ગયા બેટા, પાઠના સ્ટાર્ટિંગની અંદર વચ્ચેના ભાગની અંદર વેગ બરાબર શું આપ્યું હતું યાદ કરો. વેગ બરાબર કે આર અને પ્રથમ ક્રમની પ્રક્રિયા સેકન્ડ ઇન્વર્સ. તો આ કિંમત મૂકવાનું બીજું કાંઈ નથી, વેગ તમારે શોધવાનું છે. કે તમારું શું છે 3 × 10⁻⁻6 અને સાંદ્રતા કેટલી છે 0.1, એનો મતલબ કે 3 × 10⁻⁷ વેગ આવી ગયો. ક્લિયર? ઓકે, ચાલો એના પછી હવે એક બીજી જે છે મેં કરાવેલું ક્લાસની અંદર મને ધ્યાનમાં હતો એક પ્રશ્ન, આના જેવો 50% થઈ ગયો. ઓકે, આ થઈ ગયો. અચ્છા, હવે એક આવો છે, આના જેવો સેમ છે સેમ. પ્રથમ પ્રક્રિયાનો દર આપેલો છે, એનો મતલબ કે વેગ આપેલો છે. વેગ બરાબર અહીંયા કરું છું, વેગ બરાબર દર આપેલો છે 1.5 × 10⁻², 1.5 × 10⁻² મોલ પ્રતિ લિટર ઇન્ટુ મિનિટ ઇન્વર્સ, મોલ પ્રતિ લિટર ઇન્ટુ મિનિટ, આવું વેગ આપેલો છે, દર આપેલો છે. પ્રક્રિયકોની સાંદ્રતા 0.5 મોલ પ્રતિ લિટર, એટલે કે R0 = 0.5 મોલર મોલ પ્રતિ લિટર હોય તો પ્રક્રિયા માટે T1/2 બરાબર કેટલો? આ એક થોડું નવું લાગે છે કે T1/2 શોધવું કઈ રીતે? તો આ સમીકરણ વાપરો ને બેટા, આ સમીકરણ વાપરો. આ વાપરશો એટલે શું થશે કે આની અંદર વેગ તમે મૂકી દેશો અને R0 મૂકશો તો શું મૂકશે? કે મળશે. કે મળ્યા પછી T1 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ખબર છે 693/K. આ કે તમને મળ્યો છે તો મૂકી દીધો, T1 મળી ગયો કે નહીં? ઓકે, એટલે આખો દાખલો કરતો નથી, આ વધારાના દાખલામાં તમને આવા પ્રકારનું પણ આવી શકે ને આવા પ્રકાર, આ બે અલ્ટિમેટલી સેમ જેવા દાખલા છે. જો પણ આની અંદર વધારાનું શું કર્યું છે કે દાખલાને થોડો ખેંચો છે કે તમને જે કે મળ્યા પછી તમને એનો અડધા હિસ્સો સમય પૂછ્યો છે અને આ સહજતાથી દાખલો પૂછેલો છે. પણ જનરલી આવો પૂછેલો હોય ને, આટલો આપેલો હોય, દાખલો અમે આપેલો હોય તો પહેલાં લિસ્ટ આઉટ જ કરવાનું ધ્યાન રાખજો બેટા. તમને એમ ખબર પડે કે સર વેગ કઈ શોધવાનો? અરે આમાં કાંઈ નહોતું, સામાન્ય બુદ્ધિ ચલાવવી જોઈએ. ઘણીવાર સામાન્ય વસ્તુ બેટા પૂછી લે, આ સામાન્ય વસ્તુ થઈ કે નહીં. આની અંદર પણ એવું થાય કે વેગ અને R0 આપેલો છે ને, અડધા સમય શોધવો કેવી રીતે? તો આના માટે સૂત્ર આ પણ વાપરવાનું ક્યારેક થશે, જોજો. તો એવા સમય તમને કે મળી ગયો અને કે પછી T1 પ્રથમ ક્રમની પ્રક્રિયાને શોધી શકાય છે. ઓકે, તો બેટા મેં પ્રયત્ન કર્યો કે મોટા ભાગના અલગ અલગ ટાઈપના દાખલા હું તમને આપી શકું. દાખલા બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી નહોતા હું માનું છું ત્યાં સુધી, જનરલી સામાન્ય દાખલાઓ બેટા હતા. પણ તમારી શું થાય, અલગ અલગ ટાઈપના દાખલાઓની પ્રેક્ટિસ થઈ, એવો મેં પ્રયત્ન તમને કરાવ્યો છે. હવે આના પછી આગળ જે પાઠના આમાં લેક્ચરમાં શું છે, અરણ્ય સમીકરણ ને બધું એ પછીના લેક્ચરમાં જોઈશું. અને અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્તે.